બસ હવે ગુડ ન્યૂઝ આપી દો. આ સ્ટેટમેન્ટ સાંભળીને કેટલીક દીકરીઓ હસી કાઢે છે અને કેટલીક દીકરીઓ રાત્રે રડી પડે છે. આજે હું પ્રેગ્નન્સી વિશે નહીં પણ પ્રેગ્નન્સી પહેલા દીકરીઓ પ્રેશર ફીલ કરે છે ને એની વાત કરવા માંગુ છું, કારણ કે આ વિષય પર બહુ ઓછી વાત થાય છે. એક વખત મારી પાસે એક દીકરી આવી, 30+ ની એજ હતી અને બધું જ સારું હતું. હેલ્થ પણ સારી, મેરેજ લાઈફ પણ સારી અને કરિયર પણ સારું. કન્સલ્ટેશન દરમિયાન અચાનક રડવા લાગી. મેં પૂછ્યું શું થયું અને ડાયરેક્ટ કીધું ડોક્ટર મને બેબી જોઈએ છે. પણ મને હવે એ નથી સમજાતું મને ખરેખર બેબી જોઈએ છે કે લોકો ઈચ્છે એટલે બેબી જોઈએ છે. આ સાંભળીને થોડી વાર તો હું ચૂપ રહી, કારણ કે આ માત્ર એ દીકરીની સ્ટોરી નથી, હજારો દીકરીઓની આવી સ્ટોરી છે. લગ્નના થોડા મહિનામાં આ ક્વેશ્ચન શરૂ થઈ જાય છે. હવે તો ફેમિલી કમ્પ્લીટ કરો, ગુડ ન્યૂઝ ક્યારે આપો છો? વધારે મોડું નહીં કરતા, ઉંમર વીતી જશે અને એક સમય એવો આવે છે કે બ્યુટીફુલ ડ્રીમ પ્રેશર બની જાય છે. પછી દીકરીઓ શું કરે? દર મહિને ડેટ્સ ગણશે, હોપ બિલ્ડ કરશે અને ડિસએપોઇન્ટમેન્ટ ફીલ કરશે અને બહારથી દેખાડશે કે બધી જ રીતે નોર્મલ છું, બટ અંદરથી આ જ દીકરીઓ તૂટતી જાય છે અને આ જ સૌથી મોટી મિસ્ટેક છે. દીકરીઓ, તમને ખાસ રિક્વેસ્ટ, તમારી વેલ્યુને તમારી પ્રેગ્નન્સી સાથે નહીં જોડો. પ્રેગ્નન્સી રહી જશે તો હું કમ્પ્લીટ થઈ જઈશ, જો ના રહે તો મારી અંદર કંઈક ખામી છે. બિલકુલ આવું નહીં વિચારો. તમારી વેલ્યુ તમારા ફર્ટિલિટી રિપોર્ટથી નક્કી નથી થતું. તમારી વેલ્યુ તમારી પ્રેગ્નન્સી ટેસ્ટથી નથી નક્કી થતું. તમારી વેલ્યુ એક મધર બનવાથી વધતી નથી, કારણ કે તમે પહેલેથી જ વેલ્યુએબલ છો. આયુર્વેદમાં માત્ર ગર્ભધારણને ફિઝિકલ પ્રોસેસ નથી માની, તે ઇમોશનલ અને એનર્જેટિક પ્રોસેસ પણ છે. માટે મન શાંત હોવું એટલું જ જરૂરી છે જેટલું શરીર સ્વસ્થ હોવું. જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખજો, પ્રિપરેશન કરો, કેર લો, હેલ્ધી હેબિટ બનાવો, બટ પ્રેશર ના લો, કારણ કે ફિયર નહીં, ટ્રસ્ટથી જીવન સર્જાય છે. કદાચ તમને આજે આ સાંભળવાની જરૂર હતી. તમે લેટ નથી, બ્રોકન પણ નથી, પાછળ પણ નથી. તમે તમારી જર્ની પર છો અને દરેક જર્નીનો પોતાનો સમય હોય છે. જો તમે ક્યારેય પણ આ પ્રેશર ફીલ કર્યું હોય તો ધ્યાન રાખજો, જે બહારથી સ્ટ્રોંગ છે પણ ઘણું બધું એકલા હેન્ડલ કરી લે છે. જો તમારે આ જર્નીને સારી રીતે એન્જોય કરવી હોય અને મિનિંગફુલ બનાવવી હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ મી.